ત્યારે ધમ્મસારગીણમાં યાદ કરે છે ભદ્રબાહુ સ્વામી કોને? મેઘકુમાર. મેઘકુમારને માટે પ્રભુ વીર જાણે ધર્મના સાથી બન્યા હતા. એમને દીક્ષા લીધા પછી રાત્રે ઊંઘ ના આવી. પહેલી રાત્રે સંધારા પર બધાની અવર જવરથી બહુ ધૂળ પડી ગઈ. સવારે ઓઘો પાછો આપવા ગયા. ત્યારે પ્રભુ જાણે સારથી ન હોય, એના ધર્મરથના સારથી, એટલે એને સ્થિર કરે છે કે તે ગયા ભાવમાં હાથીના ભાવમાં સસલાને બચાવ્યું. 3 દિવસ પગ ઊભો રાખ્યો અને આટલા દુઃખમાં ઓઘો પાછો આપવા આવ્યા. એને જાતિ સ્મરણ જ્ઞાન થયું, પાછા સંયમમાં સ્થિર થયું. આ પહેલું વ્યાખ્યાન અહીંયા પૂરું થાય છે. શક્રસ્તવ પૂરું કર્યા પછી પોતે બોલાવે છે હરિણય ગમેશી દેવને અને એને કહે છે કે સાંભળ, હું તને 10 આશ્ચર્યકારી ઘટના જે આ અવસર પેઢીમાં થઈ છે એ હું તને બતાવું છું. હવે આ બંનેના જીવો કોણ છે એ આપણે જરા જોઈ લઈએ. આ ઇન્દ્ર કોણ છે? સૌધર્મ ઇન્દ્ર. કોનો જીવ છે? કાર્તિક નામના એક શેઠ થઈ ગયા. કાર્તિક શેઠ ખૂબ જ ધર્મિષ્ઠ હતા અને ઉચ્ચ કોટીના શ્રાવક. એક ગૈરિક નામનો તાપસ હતો. એને આની બહુ ઈર્ષ્યા. શ્રાવક કોઈ પણ મહારાજ સાહેબ મહાત્મા સિવાયના તાપસ વગેરેનું બહુમાન સત્કાર ન કરે. અને હી વોન્ટેડ દેટ કે મારું સત્કાર કેમ આ ન કરે? રાજ્ય માન્ય થયો એ તાપસ, પણ આ શ્રાવક એને કેમ સલામીના ભરે રિસ્પેક્ટ ના આપે? તો એક વખત એ ગૈરિક તાપસે બહુ મોટો તપ કર્યો. રાજા એને બોલાવ્યો પારણું કરવા. પારણું કરતા પહેલા એ કહે છે, હું આપના ઘરે આવું પણ પારણું મને કોણ કરાવે? પેલો આપણા પેલા કાર્તિક શેઠ એ કરાવે તો જ હું પારણું કરું. રાજાએ કહ્યું સારું, બોલાવ્યા. ત્યારે એને અહીંયા આગળ પીસ્યું રાજાભિયોગ. આ એક છૂટ લેવી પડે છે. સમ્યત્વનું વ્રત જે લે એ લોકો એવી છૂટ રાખે કે જો રાજાની આજ્ઞા થાય કે આ મહાકાલીના મંદિરમાં તું નમસ્કાર કર તો કોઈક વાર કરવું પણ પડે. તો એ રાજાભિયોગ એવા 6 છૂટ લેવામાં આવતી હોય છે. તો એ આવ્યા, પીરસ્યું. ત્યારે ગૈરિક તાપસે શું કર્યું? આવી આંગળી કરી નાક ઉપર કે કેવું તમારું નાક કાપ્યું. આવો જોઈ ને એ વખતે જ જો આ કુમારીવંત શ્રાવક એ વિચાર કરે છે કે મેં દીક્ષા લઈ લીધી હોત તો આ દિવસ મારે જોવો પડ્યો ના હોત. પોતે તરત જ સંયમ લે છે અને પછી એ જે યોગ કરવાના હોય છે 100 વાર કરે છે. શતક્રતુ 100 વખત એ યોગ કરે છે. એટલે મરી અને કોણ થાય છે? ઇન્દ્ર મહારાજ. અને આ હરિણય ગમેશીનો જીવ કોણ છે? આ બધો પ્રસંગ ભદ્રબાહુ સ્વામીજી કહે છે, મેં નથી એડ કર્યો. એમનો ગતભાવ કહીને સુધર્મા સ્વામી સૌધર્મ ઇન્દ્રની ઇન્ટ્રોડક્શન કરવામાં આવે છે. હરિણય ગમેશીનો જીવ પણ કોણ છે? હવે પછી એ મરીને દેવર્ધી ગણી ક્ષમા શ્રમણ થવાના છે. એ કોણ? એ આપણે પટ્ટાવલીમાં જોવાના છે. 980 વર્ષ પછી આ દેવર્ધી ગણી નામના મહાત્મા આ આપણા પુસ્તકારૂઢ આ ગ્રંથ આપણને જે લખેલા મળે છે ને એ ઉપકારા દેવર્ધી ગણી ક્ષમા શ્રમણ એમને લખાવ્યા ત્યારે આજે આપણા સુધી પહોંચ્યા. તો એ મહાત્મા એ મરીને હતા કોણ? હરિણય ગમેશી દેવ. ને મરીને શું બને છે? દેવર્ધી ગણી ક્ષમા શ્રમણ. તો અત્યારે ઇન્દ્ર મહારાજા 10 અચ્છેરા હરિણય ગમેશી દેવને કહે છે. તો આ 10 અચ્છેરામાંથી પહેલું આદિનાથ ભગવાનના સમયમાં થયું હતું. વોટ ઇઝ અચ્છેરા? આશ્ચર્યકારી ઘટના. શું એટલું જ કે આશ્ચર્યકારી ઘટના? ના, અનંત કાળે થાય, અસંખ્ય કાળે નહીં. ટાઈમમાં આવા યુનિટ્સ આવે છે, અનંત, અસંખ્ય અને સંખ્યાતું. સંખ્યાતું એટલે જે કાઉન્ટેબલ હોય તે, કાઉન્ટલેસ એન્ડ ઇન્ફિનિટ. આવી જાતના 3
આપણે ત્યાં ટાઈમ યુનિટ્સ આવે છે. તો એમાં અનંતકાળ ઇન્ફિનિટ પીરિયડ ઓફ ટાઈમ પસાર થાય પછી જે બને છે એને શું કહેવાય છે? અજુગતું બને એને શું કહેવાય? અછેરું, આશ્ચર્યકારી ઘટના. નહીંતર પ્રશ્ન થાય કે આમાં કે મરુદેવા માતા પણ નથી. મરુદેવા માતા પણ છે ને સીધા નિગોદમાંથી કેળના ઝાડમાં ગયા, એક જ વનસ્પતિનો ભવ કર્યો, અનંતકાળ રખડ્યા નથી અને સીધા મરુદેવા માતા. તો શું એ અછેરું ન કરાય, ન ગણાય? તો કે ના, આવા અસંખ્ય આત્માઓ અસંખ્ય કાળે જતા જ હોય છે, માટે એ અછેરા સ્વરૂપ નથી. તો અહીંયા 10 અછેરા કયા? એ માત્ર આપણા જ વર્લ્ડમાં છે? હું પૂછું છું. ભરતમાં છે તો બીજા 4 ભરત છે. જોગ્રાફિકલી જૈન જ્યોગ્રાફી પ્રમાણે સિમિલર વર્લ્ડ્સ આર ધેર વિચ આર ઓલ્સો નોન એઝ ભરત. તો 5 ભરત છે અને સિમિલર વર્લ્ડ્સ આર ટુવર્ડ્સ ધ નોર્ધન પાર્ટ ઓફ જંબુદ્વીપ અને એનું નામ છે ઐરાવત. એવા 5 ઐરાવત છે. તો શું એ બધામાં અછેરા છે કે નહીં? બધામાં છે એવું ભદ્રબાહુ સ્વામીજી જણાવે છે કે 10 ક્ષેત્રમાં આ અછેરા છે એમ સમજવાનું. હવે આ પહેલું અછેરું છે. આદિનાથ ભગવાનના સમયમાં અષ્ટાપદ પર્વતની ઉપર પોતે 108 સાથે એક જ સમયમાં, સમય એટલે there is a definite time unit, it is the indivisible time unit ને સમય કહેવાય છે. એમને કેઝ્યુઅલ સમય એટલે ટાઈમ એવું નહીં, પણ ઇનડિવિઝિબલ ફેક્ટર ઓફ ટાઈમ ઇઝ નોન એઝ સમય. આપણે આંખ ખોલીને બંધ કરીએ ને એમાં કાઉન્ટલેસ સમય થઈ જાય. તો એવી એક સમયમાં 108 આત્માઓ આદિનાથ ભગવાનની સાથે મોક્ષે ગયા. એ અછેરું છે. કેમ? આમ નવતત્વમાં એક ચાર્ટ આપેલું છે કે કેટલા લોકો એક સાથે જઈ શકે. તો એમાં લખ્યું છે કે 108 એક સમયે મોક્ષમાં જઈ શકે. તો અહીંયા વાંચીને પણ કહી શકો એમ છો. ઇફ આઈ હેવ રિટન ઇટ હિયર, હા લખ્યું છે. વાંચીને કહી શકો કે આમાં 108 સાથે ગયા, એમાં અછેરું શું? સરપ્રાઇઝિંગ વસ્તુ શું થઈ? એક ફેમિલીનો હાઇટ, કરેક્ટ, ઉત્કૃષ્ટ હાઇટ જે લખ્યું છે ને, ધેટ ઇઝ ધ કેચી પોઈન્ટ. કે 108 તો જાય, પણ ઇફ દે આર નાના મોટા હોય તો 108 એક સમયમાં જાય એવું નવતત્વમાં લખ્યું છે. એ એટ વન સમય કેટલા જઈ શકે? 108, નોટ મોર. 109 ગયા હોય તો છે, પણ એવું નથી. આ 108 ની ફિગર ઇઝ સેમ, પણ ધ અધર કેચી પાર્ટ ઇઝ વોટ કે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નથી જતા. ઉત્કૃષ્ટ અવગાહના એટલે આપણે લખ્યું છે હાઇટ. સો ધીસ વોઝ વન. અને આ 108નું ટોટલ આપણે જસ્ટ ફોર ઇન્ફોર્મેશન કે કોણ કોણ સાથે ગયું હતું. આદિનાથ ભગવાન, એમના 99 પુત્રો અને પૌત્રો કેટલા હતા? 8. બીજું અછેરું, અહીંયા સમય લખ્યો છે શ્રી સુવિધિનાથ ભગવાન અને શીતલનાથ ભગવાનના આંતરામાં, એટલે ઇન બિટવીન ધ ટુ ભગવાન. એ સમયમાં શું બન્યું? નાઉ લેટ મી ટેલ યુ અ લિટલ અબાઉટ વોટ હેપન્સ આફ્ટર એક તીર્થંકર અને બીજા તીર્થંકરના સમયમાં. હાઉ ડઝ જૈનિઝમ કેરી ફોરવર્ડ? આપણા સુધી આવ્યું. તો મને એ પૂછવું છે, આદિનાથ ભગવાન નિર્વાણ પામ્યા, થોડો વખત જૈનિઝમ ચાલ્યું, તો શું અજીતનાથ ભગવાન આવે ત્યારે જૈન ધર્મ હોય કે ના હોય? જ ક્યારેય વિચ્છેદ ના પામે, સળંગ જ ચાલતું આવતું હોય. પાર્શ્વનાથ ભગવાનના સમયના સંતાનીય સાધુ મહાવીર સ્વામીના સાધુઓને મળ્યા છે, વાતચીત કરેલી છે. એવું એક જ વખત બન્યું કે there is a break and that is that અછેરું. ખ્યાલ આવ્યો? એ અછેરું બધાને સમજાવ્યું કે શું થયું? બ્રેક થઈ ગયું. જૈન શાસન સુવિધિનાથ ભગવાન પછી, 9મા ભગવાન પછી વિચ્છેદ પામ્યો. કોઈ સાધુ જ રહ્યા નહીં. અને એમાં આ બ્રાહ્મણો, જો આ યતિ દોર્યા છે ને, આ બ્રાહ્મણો થોડું ઘણું કંઈક શાસ્ત્રનું, આપણા જૈન ધર્મના જ શાસ્ત્રો જાણતા હતા.
પણ તેઓ શું કરતા હતા? પરિગ્રહ રાખતા હતા, ગ્રહસ્થ જેવા હતા. આરંભ એટલે પાપની ક્રિયા, પાપનો વ્યાપાર આરંભ પણ કરે, પરિગ્રહ પણ રાખે. એવા આ બ્રાહ્મણો કંઈક થોડા ભણેલા હતા જૈન ધર્મના શાસ્ત્રો, ગ્રહસ્થ હોવા છતાં તેઓ સાધુની જેમ પૂજાયા. આનું નામ અછેર. તો એમાં લખ્યું છે અસંયમીની પૂજા, which has never happened. Okay, so this was the second અછેર. આ થર્ડ શીતલના ભગવાનના સમયમાં થયું. એક વિરક નામનો માણસ હતો. એની એક વનમાળા નામની સુંદર પત્ની હતી. આ ગામના રાજાને એક વનમાળા મેળવવાનું મન થયું, ઉચકીને પોતાના અંતઃપુરમાં બેસાડી દીધું. વિરક બિચારો ગાંડો બની ગયો. He lost his balance of mind. રસ્તામાં પાગલની જેમ વનમાળા કરતો ફરે છે. ફરતા ફરતા એ આ રાજમહેલની નીચેથી પસાર થતો હતો. ત્યાં બંને રાજા અને રાણી બંને જણા ઊભા છે ગોખવા. રાણીનું ધ્યાન જાય છે કે આ તો આની કેવી હાલત થઈ ગઈ. રાજાને પણ થાય છે કે આ આપણે બહુ ખોટું કર્યું. બંને જણા અંતર મનોમન પસ્તાવો કરે છે. એવામાં વીજળી પડી ને બંને મરી ગયા. હવે આ વિરકનું ધ્યાન ગયું. એ એકદમ ખુશ થઈ ગયો કે અરે વાહ, પાપીઓને પાપ નડ્યું, આવું એના મનમાં થયું. એ પણ કંઈક અકામ નિર્જરા કરતા મરી અને દેવ થયો. દેવને અવધિ જ્ઞાન હોય, એને દેવ થઈને પહેલો ઉપયોગ શું મૂક્યો કે આ બે જણા ક્યાં ગયા? એટલે એને સાંભળ્યું, જોયું તો કે ઓહો, આ લોકો તો યુગલિક થઈ ગયા છે. યુગલિક એક જાતના મનુષ્યો છે જે દે આર બોર્ન ઇન પેર્સ અને દે આર નોન એઝ યુગલિકો. અને એ લોકો હંમેશા મરીને દેવલોકમાં જ જાય. ઇટ્સ અ કોસ્મિક રૂલ. અને ત્યાં આગળ ન ધર્મ હોય ન કર્મ હોય. દે આર વેરી સિમ્પલ એન્ડ પોલાઇટ ને કલ્પવૃક્ષો પાસેથી માંગણી કરે. આવું સિમ્પલ લાઈફ અને ખૂબ આનંદથી જીવતા હોય. હવે આ વિરકને જે દેવ બન્યો છે એને એમ થયું આ લોકો દેવલોકમાં જાય ને યુગલિકમાં પણ કલ્પવૃક્ષોના ફળો વગેરે ભોગવે એવું મને નહીં ખવાય. હું શું કરું? તો એને એના દૈવી શક્તિથી આ બંનેને ઉપાડી દીધા. ઉપાડીને ભરત ક્ષેત્રમાં મૂકી દીધા. એ લોકોનું આવા લોકોનું ક્ષેત્ર મીન્સ જોગ્રાફિકલ એરિયા પણ જુદો હોય. વેર દે આર બોર્ન એન્ડ ત્યાં કલ્પવૃક્ષ હોય. અહીંયા ભરત ક્ષેત્રમાં એ વખતે કલ્પવૃક્ષો નહોતા. એ લોકોને ઉચકીને અહીંયા મૂક્યા. યુગલિકોનું લાઈફ સ્પેન પણ ઘણું લાંબુ હોય. એમાંથી એને લાઈફ સ્પેન પણ શોર્ટ કર્યા, કારણ કે આપણા જોગ્રાફિકલ એરિયામાં મૂકે તો અહીંયા કંઈ એવા લાઈફ સ્પેન હતા નહીં, એટલે એને ટૂંકાવ્યા. પછી એ બંનેને દારૂનું વ્યસન કરાવ્યું, ટેવ પાડી. દેવજણને દારૂ પાયા. બંને જણા વ્યસનના કારણે મરીને નરકે ગયા. ત્યારે એને શાંતિ વળી. તો આવું ક્યારેય કોઈ કાળે બનતું નથી કે યુગલિકો ઉચકીને કોઈ અહીંયા મૂકે, લાઈફ સ્પેન ટૂંકાવી શકે. આવું બનતું નથી. અને ક્યારેય યુગલિકો નરકમાં ગયા નથી. તો હોલ થિંગ ઇઝ એન અછેર. આ કૌશાંબી નગરીની વાર્તા હતી. આગળ ચોથું અછેરું સ્ત્રી તીર્થંકર બન્યા આપણા મલ્લીનાથ ભગવાન મિથિલા નગરીમાં. એન્ડ શી વોઝ અ ગ્રીન બ્યુટી, એટલે લીલો કલર કરે છે. પાંચમું આ છે નેમનાથ ભગવાનના સમયમાં. આપણા નારદજીને ઓળખો છો ને, કલહ પ્રિય. નારદજી તદભવ મોક્ષગામી છે. એ જ ભવમાં મોક્ષે જવાના છે. એનું કારણ એમનું સત્વશાળી બ્રહ્મચર્ય છે. એ બ્રહ્મચર્યના કારણે એમને અંતઃપુરમાં, કોઈ પણ રાજાના અંતઃપુરમાં વગર રોકટોક જવાની છૂટ હતી. હવે એક વખત દ્રૌપદી તૈયાર થતી હતી
અને નારદજી આવી ગયા. દ્રૌપદી આમ કે આ અસંયમી, પાછા કોઈ સંયમી એટલે શ્રાવક એવા કોઈ વ્રતધારી નથી. શી ડીડ નોટ પે ડ્યુ રિસ્પેક્ટ. સામું નહીં જોયું હોય, આવકાર નહીં આપ્યો હોય, એવું કાંઈક પણ એમને ઇન્સલ્ટિંગ બહુ લાગ્યું. એ બહાર નીકળ્યા ને ગાંઠ વાળી, હવે આ દ્રૌપદીને હું પાઠ ભણાવું. ગયા જંબુદ્વીપમાંથી બહાર આ ધાતકી ખંડ, જંબુદ્વીપ મેં વચ્ચે દોર્યો છે. એની આજુબાજુ ખારું પાણી લવણ સમુદ્ર કહેવાય છે. ફરતો આખો લવણ સમુદ્ર છે. એને ફરતો ડબલ ઇન સાઇઝ ધાતકી ખંડ છે. એમાં પદ્મોત્તર નામના એક રાજા હતા. એ બહુ સ્ત્રીઓમાં આસક્ત હતા. એમને જઈને સ્ત્રી ચરિત્ર કરે છે કે તમારું અંતઃપુર ફિક્કું છે દ્રૌપદી વગર. એટલે એમને પણ બળથી એને ઉપાડી દીધું. દ્રૌપદી તો આવી ગઈ. આ બાજુ પાંડવો અને કૃષ્ણ મહારાજા. કૃષ્ણ મહારાજા વોઝ લીડિંગ અને પાંડવો બધા આવ્યા છે. પદ્મોત્તર રાજાને હરાવી દે છે, દ્રૌપદીને પાછી લે છે. હવે જ્યારે એ લોકો આ સમુદ્ર પાસ કરી રહ્યા છે, કમિંગ ટુવર્ડ્સ જંબુદ્વીપ, ત્યારે શું બને છે? કૃષ્ણ મહારાજા એઝ અ સાઇન ઓફ વિક્ટરી એન્ડ જસ્ટ ટુ એક્સપ્રેસ રિજોઇસમેન્ટ એ શું કરે છે? શંખ ફૂંકે છે. શંખ ફૂંક્યો અને એ વખતે there must be something typical about that શંખ. એ શંખનાદ સાંભળીને અહીંયા ધાતકી ખંડમાં પણ એક વાસુદેવ હતા. કૃષ્ણ પણ વાસુદેવ છે, એટલે 3 ખંડના ધણી છે. તો બીજા ખંડમાં પણ ચક્રવર્તીઓ, વાસુદેવો વગેરે હોય, તો અહીંયા પણ કોણ હતા? એક વાસુદેવ. એને થયું, અરે કોઈ દિવસ 2 તીર્થંકરો મળે નહીં, 2 ચક્રવર્તીઓ મળે નહીં, 2 વાસુદેવો મળે નહીં, નેવર. તો આ વાસુદેવને એમ થયું, મારા જેવો આ શંખ કોને વગાડે? એટલે એને પણ જાણે ટુ રેસિપ્રોકેટ, એમને પણ જવાબ આપવા માટે પોતે પણ પોતાનો શંખનાદ કર્યો. એ બંને શંખનો નાદ અહીંયા બતાવ્યું છે. શંખનાદ જે મળ્યા, ભટક્યા, સામસામા શંખનાદ થયા. 2 વાસુદેવો તો નથી મળ્યા, પણ 2 વાસુદેવોના માત્ર શંખનાદ મળ્યા. એ પણ એક અછેરું છે. સો ધીસ વોઝ 5મું અછેરું. હવે 10 અછેરામાંથી 5 આપણે વિવિધ સમયમાં જોઈ ગયા. બાકીના 5 શ્રી મહાવીર સ્વામીના શાસનમાં થાય છે. આ પહેલું ગર્ભહરણ કે જે હજુ થયું નથી. આ વાત કોણ કરી રહ્યું છે? ઇન્દ્ર મહારાજા હરિણય ગમેશીને કહે છે, આ 5 અછેરા બન્યા નથી હજી. તો ભગવાન તો હજી ગર્ભમાં છે, પણ વર્ણન કરે છે ત્યારે 10 કરે છે. અવધિ જ્ઞાનથી ભવિષ્યના પણ દેખાય. ઇન્દ્ર મહારાજાને છે તો એમને અવધિ જ્ઞાનના ઉપયોગથી જ બાકીના 5 કયા હશે. તો આ ગર્ભાપહરણ હરિણય ગમેશીને એ જે આજ્ઞા કરે છે, કરશે હવે, અને એ જે ટ્રાન્સપ્લાન્ટ કરશે, વૂમ્બ ટ્રાન્સપ્લાન્ટ, દેવાનંદાની કુક્ષીમાંથી તે વિશ્વાનંદાની કુક્ષીમાં, એ એક અછેરું જણાય છે. એરિયા કયો હતો? પહેલા બ્રાહ્મણ કુળ, અને એમાંથી લઈ આવ્યા ક્ષત્રિય કુળ. આ બીજું મહાવીર સ્વામીના શાસનનું બીજું અછેરું. એમાં આનું નામ આવે છે કે ચમરેન્દ્રનો ઉત્પાદ. એક પૂરણ નામનો તાપસ હતો. એ પૂરણ નામનો તાપસ અકામ નિર્જરા કરતા કરતા આ ચમરેન્દ્ર તરીકે ઉત્પન્ન થયો. એક બીજી ખાસ વાત નોંધ કરવા જેવી છે કે કોઈ પણ ઇન્દ્ર હોય, 64 છે ને, કોઈ પણ ઇન્દ્ર હોય એ દરેકને સમ્યક દર્શન અવશ્ય હોય. ઇઝ ઓલવેઝ સમકીતી, રાઈટ ફેટ. જન્મે ત્યારથી હોય, વચ્ચે ક્યારેય જતું ન રહે, અને ટીલ હી પાસીસ અવે. તો પૂરણ તાપસના ભાવમાં એમને સમ્યક દર્શન નહોતું. હી વોઝ અ તાપસ, અ
અજ્ઞાત તપ કરતો હતો, પણ એ તપ એટલું બધું ટાઈમ કર્યો કે જેવો એ જન્મ્યો ચમરેન્દ્ર રૂપે તરત એને સમ્યક દર્શન થઈ ગયું. હવે જેવો જન્મીને બેઠો છે ને એના સિંહાસન પર, ત્યારે આ